જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 3 દિવસમાં કુલ 25 ઇંચ વરસાદ વરસતા સમગ્ર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના શાક માર્કેટ, રણછોડનગર સોસાયટી, જલારામ મિલ પ્લોટ તેમજ નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. તાલુકાના વાંદરવાડ ગામ પાસે એક એસટી બસ પાણીમાં ફસાઈ જતા તંત્ર દ્વારા બસને સલામત સ્થળે ખસેડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ દિવસે જ એટલે કે પ્રથમ વરસાદના રાઉન્ડના સિઝનમાં જ અંદાજે 50% જેટલો વરસાદ નોંધાતા સારું ચોમાસું રહેવાની આશા વ્યક્ત કરાઈ છે. તાલુકાના નદી નાળા 2 કાંઠે વહેતા બન્યા છે, જ્યારે ભાખરવડ ડેમ, વ્રજમી ડેમ સહિતના અનેક જળાશયોમાં નવા નીરની આવક થતાં પાણીના સ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.